નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરમાંથી હચમચાવતી ઘટના સામે આવી છે। હળવદ તાલુકાના સરાવડા ગામમાં એક પિતાએ કામ ધંધો ન કરતા પુત્રની હત્યા કરી દીધીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। આરોપી દેવજીભાઈ કરશનભાઈ સોલંકીએ તેના 25 વર્ષીય બેરોજગાર પુત્ર મનોજની દોરડી વડે ગળું દબાવીને હત્યા કરી હતી। બનાવ અંગે મૃતકના પિતરાએ ભાઈ કાકાએ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે। જી હા મિત્રો, તળાવડા ગામના દેવજીભાઈ કરશનભાઈ સોલંકી અને તેમનો પુત્ર મનોજભાઈ સોલંકી એકલા રહેતા હતા। મનોજભાઈ સોલંકી કોઈ કામ ધંધો ન કરતો હતો। આ કારણે તેના પિતા દેવજીભાઈ કરશનભાઈ સોલંકી સાથે વારંવાર ઝઘડા થતા હતા। ગઈકાલે પણ પિતા પુત્ર વચ્ચે કામ ધંધે ચડવા બાબતે બોલાચાલી થઈ હતી। આ દરમિયાન દેવજીભાઈએ દોરડી વડે મનોજનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું। દેવજીભાઈએ પુત્રની હત્યા કરી આસપાસના લોકોએ જાણ કરી હતી। પડોશમાં રહેતા લોકોને જણાવ્યા અનુસાર મનોજને પિતા દેવજીભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને મનોજને બેભાન હાલતમાં સરાવડા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સરકારી ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।